નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દો જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે, એને લઈને રોજના 25 પ્રશ્નોની આપણે સિરીઝ ચાલુ કરી છે। એની અંદર નવા સિલેબસ પ્રમાણે તમામ પ્રશ્નોને આપણે આવરી લેવાના છે। ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, પર્યાવરણ છે, કરંટ અફેર છે, તમામ ટોપિક આપણે આ સિરીઝની અંદર રોજ બરોજના 25 પ્રશ્નોની અંદર આવરી લેશું। તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ। એનો આપણો ટોપિક છે ભૂગોળ। હવે ભૂગોળ આપણે જીસીઆરટીનું ભૂગોળ લીધું છે। જીસીઆરટીના ભૂગોળમાંથી આપણે જે 25 પ્રશ્નો મહત્ત્વના છે તેને લીધા છે। હવે એક પછી એક આપણે 25 પ્રશ્નો જોઈશું। કયા આવરણમાં વિમાન ઉડ્ડયન માટે સુરક્ષિત માનવામાં આવે છે? વિમાન પૂછ્યું છે મિત્રો। ક્ષોભ સીમા, બાહ્ય આવરણ, મધ્ય આવરણ કે ઉષ્મા આવરણ? તો એનો જવાબ આવશે ક્ષોભ સીમા। અને જેટ વિમાન પૂછે, જેટ વિમાન, તો એનો જવાબ આવશે સમતાપ આવરણ। બરાબર, ખાલી વિમાન પૂછે તો ક્ષોભ સીમા અને જેટ વિમાન પૂછે તો સમતાપ આવરણ। બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો સમાવેશ માનવ સર્જિત જળ સ્ત્રોતમાં થતો નથી? કૂવો, બોરવેલ, વરસાદ કે ડેમ? હવે માનવ સર્જિત જળ સ્ત્રોત એટલે કૂવો માનવ સર્જિત છે, બોરવેલ માનવ સર્જિત છે, ડેમ માનવ સર્જિત છે, પણ વરસાદ એ કુદરતી છે, એટલે જવાબ આવશે વરસાદ, એ માનવ સર્જિત જળ સ્ત્રોત નથી। ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો સમાવેશ કુદરતી જળ સ્ત્રોતમાં થતો નથી? નદી, જળધોધ, વરસાદ કે ડેમ? પ્રશ્ન ધ્યાનથી વાંચજો। કુદરતી જળ સ્ત્રોતમાં સમાવેશ થતો નથી। નદી કુદરતી જળ સ્ત્રોત છે, જળધોધ કુદરતી છે, વરસાદ કુદરતી છે, પરંતુ ડેમનો સમાવેશ માનવ સર્જિત જળ સ્ત્રોતમાં થાય છે, એટલે આપણો જવાબ આવશે ડેમ। ત્યારબાદ છે, નીચેનામાંથી કઈ કુદરતી આફત છે? જ્વાળામુખી, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ કે ભૂખમરો? તો જવાબ આવશે જ્વાળામુખી। આ હુલ્લડ માનવ સર્જિત છે, બોમ્બ વિસ્ફોટ માનવ સર્જિત છે, અને ભૂખમરો માટે પણ માણસ જ જવાબદાર હોય છે। ત્યારબાદ નીચેનામાંથી કઈ માનવ સર્જિત આફત છે? જ્વાળામુખી, ભૂકંપ, બોમ્બ વિસ્ફોટ કે પૂર? એનો જવાબ આવશે બોમ્બ વિસ્ફોટ, એ માનવ સર્જિત આફત છે। આ બધી કુદરતી આફત છે, જ્વાળામુખી, ભૂકંપ અને પૂર। ભારતીય હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા કે મુંબઈ? જવાબ આવશે નવી દિલ્હી। ત્યારબાદ છે, મેરુજ્યોત કયા આવરણમાં જોવા મળે છે? સમતાપ આવરણ, મધ્ય આવરણ, ઉષ્મા આવરણ કે ક્ષોભ આવરણ? તેનો જવાબ આવશે ઉષ્મા આવરણ। જે મેરુજ્યોત ધ્રુવોની આસપાસ જોવા મળશે, કારણ કે ત્યાં વાતાવરણ ખૂબ જ નજીક હોય છે, એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની અંદર મેરુજ્યોત જોવા મળે છે, જે ઉષ્મા આવરણની અંદર, આયન આવરણની અંદર જોવા મળે છે મેરુજ્યોત। સૂર્યઘાત માપવા માટે કયું સાધન વપરાય છે? બેરોમીટર, થર્મોમીટર, પાયરોનોમીટર કે લેક્ટોમીટર? તેનો જવાબ આવશે પાયરોનોમીટર, જે સૂર્યઘાત માપવા માટે વપરાય છે। મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી? 1976, 1975, 1978 કે 1979? જવાબ આવશે 1979, અને મુખ્યમંત્રી પૂછે તો ચીમનભાઈ પટેલ। કચ્છનો વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે છે? બીજો ઝોન, પાંચમો ઝોન, ચોથો ઝોન કે ત્રીજો ઝોન? તેનો જવાબ આવશે પાંચમા ઝોનમાં આવે છે કચ્છ। ત્યારબાદ છે, બે ક્રમિક અક્ષાંશ વૃત્ત વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 110, 112, 111 કે 125? તો આ રીતે મિત્રો પૃથ્વી ઉપર દોરવામાં આવેલા આડા અક્ષાંશને અક્ષાંશ વૃત્ત કહે છે। તો બે અક્ષાંશ વચ્ચે, ક્રમિક અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે। યુએસમાં ચક્રવાતને કયા નામે ઓળખવામાં આવે છે? તો યુએસમાં ચક્રવાતને ટાઇફૂન, વિલી-વિલીસ, ટોર્નેડો કે હરિકેન? તો જવાબ આવશે ટોર્નેડો। ટાઇફૂન જાપાનની અંદર, વિલી-વિલીસ ઓસ્ટ્રેલિયાની અંદર, બરાબર, અને અમેરિકાની અંદર ટોર્નેડો નામથી ઓળખવામાં આવે છે। કયો પવન બરફભક્ષી છે? ચિનૂક, ફોઈન, લૂ કે નોર્વેસ્ટર? ચિનૂક પવન આવશે જવાબ, બરફભક્ષી છે। આ રીતે ઉત્તર અમેરિકા અને આ દક્ષિણ અમેરિકા, એની અંદર અહીં જે પર્વતમાળા છે ત્યાંથી ઉપરથી પવન આવીને નીચે આવીને બરફના સરોવરને પીગાળે છે, એટલે એને બરફભક્ષી પવન કહેવામાં આવે છે, એટલે ચિનૂક પવન બરફભક્ષી છે। કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે? સિસ્મોગ્રાફ, બેરોગ્રાફ, એનિમોમીટર કે બેરોમીટર? બધાને જ ખબર હશે સિસ્મોગ્રાફ।
સમુદ્રી પાણીથી રચાતા સરોવરને કયા નામે ઓળખવામાં આવે છે? તળાવ, બંધારા, લગુન કે ખાડી? તો મિત્રો આ રીતે સમુદ્ર હોય ને એનાથી રચાતા જે સરોવર હોય એને લગુન નામથી ઓળખવામાં આવે છે. પૃથ્વીના કેટલા ભાગ પર મેદાન આવેલા છે? 29%, અહીંયા 28%, 33% અને 43%. તો આનો સાચો જવાબ આવશે 43% આપેલું છે, પરંતુ 41% જીસીઆરટીની અંદર આપવામાં આવેલું છે. પૃથ્વી ઉપર 41% ભૂમિભાગ પર મેદાનો આવેલા છે. ત્યારબાદ કેટલા ભાગ પર જમીન આવરણ આવેલું છે? તો આપણે જાણીએ છીએ આ પૃથ્વી છે એના કેટલા ભાગમાં દક્ષિણ ગોળાર્ધ મુખ્યત્વે જળ ગોળાર્ધ તરીકે ઓળખાય છે અને ઉપરનો ઉત્તર ગોળાર્ધ એ જમીન ગોળાર્ધ તરીકે ઓળખાય છે. પૃથ્વી પર 29% ભાગમાં જમીન આવેલી છે. બરાબર. કેટલા ભાગ પર પાણીનું આવરણ આવેલું છે પૃથ્વીના? તો પૃથ્વીના 71% ભાગ ઉપર પાણી આવેલું છે. 29% આપણે જોઈ ગયા એ જમીન આવરણ આવેલું છે. ત્યારબાદ પૃથ્વી પર કેટલા અક્ષાંશ આવેલા છે? 180, 360, 380, 181. પૃથ્વી ઉપર દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે અને પૃથ્વી ઉપર ઉત્તરમાં 90, દક્ષિણમાં 90 અને વિષુવવૃત્તની સાથે 181 અક્ષાંશ આવેલા છે. 23.5 દક્ષિણ અક્ષાંશ કયા નામે ઓળખવામાં આવે છે? આ રીતે પૃથ્વીનું જીરોવૃત્ત છે એની નીચે 23.5 દક્ષિણમાં એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત કે મધ્ય રેખા? તો જવાબ આવશે મકરવૃત્ત. 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખવામાં આવે છે? વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત કે મધ્ય રેખા? તો જવાબ આવશે વિષુવવૃત્ત. ત્યારબાદ 23.5 ઉત્તર અક્ષાંશ કયા નામે ઓળખવામાં આવે છે? વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત કે મધ્ય રેખા? તેનો જવાબ આવશે કર્કવૃત્ત, જે ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થાય છે કર્કવૃત્ત. બરાબર. અને કચ્છમાં ધીણોધર ડુંગર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખવામાં આવે છે? સિયાલ, સીમા, નીફે કે મેન્ટલ? એટલું યાદ રાખજો, પૃથ્વીનું ભૂગર્ભમાં અંદર તરફ જઈએ આપણે તો આ ઉપરનો ભાગ સિયાલ કહેવાય છે, વચ્ચેનો સીમા અને ભૂગર્ભનો ભાગ એને નીફે કહેવામાં આવે છે. એનો જવાબ આવશે નીફે. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોને માનવામાં આવે છે? થેલ્સ, એરેસ્થોનીસ, ઇબ્ન બતુતા કે કાર્લ રિટર? તો એનો જવાબ આવશે થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ માનવામાં આવે છે. તો આ હતા મિત્રો આજના ફોરેસ્ટ ગાર્ડના ભાગ 1, જેના ભૂગોળને લગતા જીસીઆરટીના 25 પ્રશ્નો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સિરીઝની અંદર જોડાયેલા રહેજો. તમારા મિત્રોને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીશું બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.